લેટ મી કોંગ્રેચ્યુલેટ ખાન સાહેબ, ગાયત્રીબેન અને સમગ્ર ટીમ. 28 years એન્ડ અમેઝિંગ જર્ની બાય વીએનએમ ટીમ. જ્યારે અમને બરોડામાં કોઈ જ નહોતું ઓળખતું ને, અને જ્યારે અમે નવા ખેલાડીઓ હતા, નવા નવા ડૉક્ટર થઈને આવેલા, ત્યારથી ગાયત્રીબેને અમારા બહુ જ બધા ઇન્ટરવ્યૂ કર્યા છે અને બહુ જ બધું પોઝિટિવ મેસેજીસ જનતા સુધી ફેલાવે છે. અને એટલે વર્ષોથી ઇટ્સ બીન સો લોંગ કે એ પણ યાદ નથી કે કેટલા વર્ષથી અમારા સંબંધ છે, પણ હંમેશા પોઝિટિવિટી એ આઈ થિંક વીએનએમનું ટ્રેડમાર્ક છે. અને હંમેશા એમને બરોડાની પ્રજાને હેલ્થ રિલેટેડ જે પણ નવા શોધો થઈ છે, નવા ડૉક્ટર્સ આવ્યા છે અને નવી જે બધી ટેકનિક આવી છે એના વિશે બરોડાની જનતાને ખૂબ જ માહિતી પૂરી પાડી છે. કોઈ પણ ક્ષેત્રમાં, નોટ ઓન્લી કાર્ડિયોલોજી, બધા ક્ષેત્રમાં બહુ જ કોન્ટ્રીબ્યુશન છે. ન્યૂઝ તો ફેલાવે જ છે, પણ જે પોઝિટિવ હેલ્થકેરમાં એમને ક્રિએટ કરી છે, ઇટ્સ અમેઝિંગ. દે વેર પાયનિયર ઇન ટેકિંગ ડૉક્ટર્સ ઇન્ટરવ્યૂઝ. અરે એ વખતે જ્યારે અમે નવા ટીવીનું ઇન્ટરવ્યૂ લેતા હતા, ત્યારે નેચરલી વી વેર ઓલ્સો વેરી નાઇવ. વાળ સરખા કરીએ, મેકઅપ કરાવીએ, સાડીવાળી સરખી પહેરીને આવીએ, અને ઇટ વોઝ અ બિગ થિંગ ધેટ ટાઈમ કે ભાઈ આપણે તો વીએનએમ પર આવવાના. પછી બધા ઓળખીતા પાળખીતા ડૉક્ટર મિત્રો સંબંધીઓને ખબર હોય કે ભાઈ 8:30 આપણો વીએનએમ પર આજે આપણે આવવાના છીએ, એટલે બધા ગોઠવાઈ જાય ટીવીની સામે. ત્યારે ફોર્ચ્યુનેટલી મારા મધર ઇન લો જીવતા હતા એ વખતે, અત્યારે શી ઇઝ નો મોર અનફોર્ચ્યુનેટલી, તો એ પણ ગોઠવાઈ જાય અને અમે બધા સગા સંબંધીઓને મેસેજ કહી જ દઈએ. એ વખતે આપણી પાસે આટલું મોબાઈલ નહોતું, તો ફોન કરીને પણ કહી દઈએ કે આજે 8:30 અમે આવવાના છે ટીવી પર. વેરી સ્વીટ મેમરીઝ, અને ખૂબ મજા આવતી હતી પોતાની જાતને સામે જોવાની, પછી એનું પૃથ્થકરણ કરવાનું કે આપણે આવું બોલ્યા, આવું લાગતા હતા, એવું બધું. હવે નાવ ઇટ્સ અ ડિફરન્ટ બિકોઝ વી આર વેરી સિનિયર નાવ. દેટ વોઝ એક્સાઇટિંગ દેટ ટાઈમ. હંમેશા ફર્સ્ટ રહે છે એ લોકો, ટ્રુથફુલ છે અને ફાસ્ટ છે. મને યાદ છે કે એ લોકોની યાત્રા અવરી જ છે. મે બી ઇટ્સ કોવિડ, ફ્લડ આવ્યા હોય કે રાયટ્સ થયા હોય, કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર હોય, દે આર ઓલવેઝ ધેર. કશું બી પોઝિટિવ હોય, દે આર ઓલવેઝ ધેર. દે આર ઓલવેઝ ધેર વિથ અ બરોડિયન સિટીઝન. બરોડાના સુખ દુઃખ બધા જ પ્રસંગોમાં દે આર ઓલવેઝ ધેર, એન્ડ દેટ ઇઝ કમાન્ડિંગ. દે આર પાર્ટ ઓફ બરોડા.